એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને, એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોળા કરીને તું આળસ ખાય છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે, તે ડાકડીને પાણી લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. કીપ યોર માઇન્ડ એંગેજ, ડોન્ટ કીપ ઇટ આઇડલ. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટમાં towards your work. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનું, ચોરી નહીં કરવાની. દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનું. એ આપણું ગૌરવ છે, એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફરે, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એને પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલી ટકડા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી. તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ. You are cheating your conscience and you are cheating your dignity as a human being. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જયારે આપણી ઉંમર 80-90-100 ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે I haven't done anything wrong in my life. એ ક્રેડિટથી જીવવાનું. Money counts less, credits count more. Yes or no? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે, અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. Think different માં આ છે. You become different and you succeed different. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, અને હવે તો કરવું જ પડશે. જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CBI is strong and powerful, અને આ ત્રણે કરતા સોશિયલ મીડિયા is strong and powerful. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું. એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. That was more interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ, તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે, એન્ડ ધ ન્યુ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડા પહેરવાના છે એવું નથી કહેતો, તમે 3-piece સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ. એટલે તમે ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ, બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ.
આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા, રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું, મારી સાથે બોલજો, આઈ under any circumstances, in any situation, cannot do anything wrong today and in my life. આ વાક્ય પોતાની જાતને કહેવાનું, હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાં ના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબર્બમાં એક નાનો બાળક હતો, મે બી એની ઉંમર 10 વર્ષની હતી, બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયા તો ચિંતા જ ના હોય, ચિંતા એને હોય, આપણે શેની હોય. But this little boy, he thought something different. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયો. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો, જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા, અને પૂછ્યું, સર, અંકલ, આંટી જે હતા કે તમે મારી પાસેથી આ લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતા કરતા 2 કલાક થયા. આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની માં એને ગામમાં શોધવા નીકળી. પહેલા દુકાને ગયો, દુકાન તો બંધ હતી, તો ક્યાં ગયો ક્યાં? એમ કરતા કરતા રાત્રે 10 સાડા 10 બાળક પાછો ઘરે આવ્યો. એના માએ એટલે એના મધર એકદમ હેપતાઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો અને I found out the person who had given me 3 cents more. I handed back to him. ને એને પાછા આપ્યા. એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા, અને નીતિમત્તા માટે એને આવો પ્રયત્ન કર્યો. No doubt that little boy grew up to become the president of United States. I'm talking of Abraham Lincoln. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને, કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને એ કલ્પનાતીત છે. કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને એ કલ્પનાતીત છે. જૂન જુલાઈમાં ખબર પડી જશે. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે એ કલ્પનાતીત છે. અને ધ અધર વે રાઉન્ડ, જો તમે નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી લાવ્યા, આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે. હા, એકવાર એ પગ ઉપર ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે, ઇલેજિટિમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે, એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે, પણ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર, યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ. તમે મોત નક્કી કરી નાખ્યું છે, તમે તમારી બેઇજ્જતી નક્કી કરી નાખી છે, તમે તમારો પરિવાર, તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે. A small mistake when it comes to ethics can kill you. Do you believe in this story? હું તમને એક સરસ વાર્તા કહું. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી, અને એ વખતે ચોથી ટેસ્ટ કેપ ટાઉનમાં રમાતી હતી, ચોથો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા, એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું. એટલે ટી બ્રેક વખતે એમને એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ, આઈ થિંક વીલ લૂઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ.
કે ડેવિડે કીધું કે હા લાગે જ છે એવું, ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ, બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લૂઝ ધ મેચ. પણ આપણે હારવું નથી યાર, ગમે તે ભોગે જીતવું છે. એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો, કેમેરુન બેનક્રોફ્ટ એનું નામ. કેમેરુનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે, નાની આટલી યલો સ્ટ્રીપ, કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડોન પર ઉભો રાખશો. એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડોનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે. તારી પાસે દરેક બોલ આવશે, તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પતરી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ જ ઘસવાનું ચાલુ રાખવાનું. સીમ હોય બોલની એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય, અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોલર ને રિવર્સ સ્વિંગ મળવાનું ચાલુ થઈ જાય. અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, બધા ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, દે આર બોલિંગ ડિલિવરીઝ એટ 135, 140, 145 કિલોમીટર પર આવર. 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે, એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે, 2 ફૂટ કટ થવા માંડે, એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય. અને ઇટ સ્ટાર્ટેડ હેપનિંગ. સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ. હવે આને ઘસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું. એક વખત